મુન્દ્રા તાલુકાના વિથોણ પોસ્ટ ઓફિસ દ્વારા સંત સુરદાસ યોજનાના જીવિત વિકલાંગ લાભાર્થીને મૃત બતાવી અને લાભથી કરવામાં આવ્યા વંચિત। વિથોણ પોસ્ટ ઓફિસ દ્વારા સંત સુરદાસ યોજનાના લાભાર્થી જીવિત હોવા છતાંય મૃત બતાવી ફેબ્રુઆરી 2016ની યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હોય જો સત્વરે પુનઃ યોજનાનો લાભ નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી હતી। નખત્રાણા તાલુકાના સાંગનારાના રહેવાસી એવા રાણીબેન ભીમજીભાઈ રબારીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સંત સુરદાસ યોજનાના લાભાર્થી હોય મની ઓર્ડર મારફતે અગાઉ સરકાર તરફથી રકમ નિયમિત મળતી આવી છે, પરંતુ ફેબ્રુઆરી 2016થી રકમ મળવાનું બંધ થતાં આ બાબતે ભુજ સમાજ સુરક્ષા ખાતામાં તપાસ કરતા એવું જણાવાયેલ કે વિથોણ પોસ્ટ દ્વારા લાભાર્થી રાણીબેન અવસાન પામ્યા હોવાનું જાણવા મળેલ છે। સંત સુરદાસ યોજનાના લાભાર્થી જીવિત હોવા છતાંય વિથોણ પોસ્ટ ઓફિસ તેમને મૃત જાહેર કરી યોજનાના લાભાર્થીથી વંચિત રાખવાનું કાર્ય કરેલ છે। તો તંત્રની પણ બલિહારી એ છે કે લાભાર્થી જીવિત હોવા છતાંય હવે લાચાર લાભાર્થીએ પોતાને જીવિત સાબિત કરવા માટે કચેરીઓના ધરમધક્કા ખાવા પડી રહ્યા છે। આ બાબતે વિથોણ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર શ્રી સોલંકીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અરજી મળેલ હોવાથી સાંગનારા બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને તપાસ દરમિયાન એવું જણાવાયેલ કે ફેબ્રુઆરી માસથી રાણીબેન રબારીના નામે કોઈ જ મની ઓર્ડર સંબંધિત વિભાગ પાસે આવેલ જ નથી, જેથી હવે ક્યાં ભૂલ થયેલ છે તે માટે તપાસ ચાલી રહી છે। સાંગનારા તાલુકો નખત્રાણા રહું છું। આ મારા મિસિસ છે। એમને લગભગ જાન્યુઆરીથી સાહેબ જાન્યુઆરીથી પૈસા ફેબ્રુઆરી સુધી એમને પૈસા મળ્યા। સંત સુરદાસ યોજનાના લાભાર્થી છે, વિકલાંગ છીએ। મોદી સાહેબે ઘણી જાહેરાતો કરી છે, પણ આ લોકોએ અમારા સતત પૈસા મેડમના ચાલુ હતા, મારા મિસિસના। પછી ધીમે ધીમે એ પૈસા બંધ થઈ ગયા। પછી અમે નખત્રાણા સમાજ સુરક્ષા અધિકારી સાહેબને ત્યાં રૂબરૂ મળેલા। એ લોકોએ કીધેલું કે ભાઈ તમારે શું જરૂર છે? મેં કીધું અમારા પૈસા બંધ થઈ ગયા છે। તો એમને સર્ચ કરીને અંદર કોમ્પ્યુટરમાં જોયું તો એ કે એ બેન તો ગુજરી ગયેલ છે, એવો શેરો મારેલ અમને પોસ્ટમાંથી મળેલું કે બેન ગુજરી ગયેલ છે, રાણીબેન। તો મેં કીધું ભલે વાંધો નહીં। મેં કીધું સાહેબ તમારી પાસે આધાર? તો મારી પાસે આધાર પુરાવા બધા છે, આ ફાઇલ છે, એમાં મારા ટોટલ આધાર પુરાવા રાખેલા છે। પછી એ લોકોએ અમે વિથોણ સંપર્ક કર્યો। નખત્રાણા તાલુકા અમારું પોસ્ટ વિથોણ આવે છે, વિથોણ સંપર્ક કર્યો। ત્યાં સોલંકી સાહેબ કરીને છે, તો ત્યાં કીધું કે મેં કીધું રાણીબેન કરીને સાહેબ, મેં કીધું એમના મની ઓર્ડરના પૈસા બંધ થયેલી ગયા છે। તો કે એમનો શેના કારણે? મેં કીધું એ તો મૃત્યુનો શેરો અહીંયાથી લાગેલ ગયેલ છે, શું કારણ છે સાહેબ મને મેં કીધું ખ્યાલ નથી। તો એ લોકોએ મને આ કીધેલું કે રાણીબેને તમે રૂબરૂ ત્યાં લઈ આવો તો મને ખ્યાલ આવે અહીંયા જ છે કે ગુજરી ગયેલ છે। તો મેં કીધું સાહેબ એ વાત સાચી છે, હવે એ વાહન સિવાય તો અહીંયા પહોંચે નહીં, કારણ કે એ અપંગ છે એટલે એ પહોંચશે નહીં। તો એ કે કેમ તમે એને રૂબરૂ અહીંયા લઈ આવો તો મને ખ્યાલ આવશે એ ગુજરી ગયેલ છે, અહીંયા છે। છતાં એ લોકોએ હું ત્યાં રૂબરૂ લઈ ગયેલો સોલંકી સાહેબ પાસે। સોલંકી સાહેબે કીધું કે એને ઓસીમાં સહી કરી આપી મને લેટર બેડમાં। પછી મને આપ્યો પાછો લેટર બેડ, પણ એ કે અમે ગોતીને તમને કહેશું કે શેરો કોને કારણે માર્યો। હવે પોસ્ટમેનની કે ટપાલીની બેદરકારી લાગે છે એવું મને સ્પષ્ટ રીતે જણાય છે કે એ લોકોની જ બેદરકારી છે કે રાણીબેન ગુજરી ગયેલ છે એવું। છતાં મેં એ લોકોની માહિતી અધિકારીને માહિતી માગી છે, આજની તારીખ સુધી સાહેબ મને માહિતી એ લોકોએ આપી નથી। પછી મેં અપીલ દાખલ કરેલી છે ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે ને અહીંયા કને, એ લોકોએ આજ તારીખ સુધી મને માહિતી જ નથી આપી સાહેબ। એટલે અમારું સાહેબ અમને એમ જાણવું છે કે આ લોકોએ શેરો કોને માર્યો અને મૃત્યુ થઈ ગયેલ એને કોને આધારે એને મૃત્યુ જાહેર કરેલ? મરણના દાખલાએ, તલાટીના પંચનામાએ કે પંચોની સાક્ષી એ લોકોએ કોઈ આધાર પુરાવા લીધા કે નહીં એ સાહેબ મારે સ્પષ્ટ રીતે જાણવું। કેટલા પૈસા મળ્યા હતા અને કેટલા ટાઈમથી બંધ થઈ ગયા? સાહેબ ફેબ્રુઆરી સુધી બધા પૈસા મને 400 રૂપિયા મને મળતા હતા અને મૃત્યુનો શેરા સહિત મારી પાસે બધા આધાર પુરાવા સાહેબ, જ્યાં સાહેબ આપ જે કહેશો ત્યાં હું હાલવા તૈયાર છું ને એમ લોકોને બતાવવા તૈયાર છું આધાર પુરાવા સહિત સાહેબ।